હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ચેનલ. આજે જે આપણે કેનવાસ જોવા જઈ રહ્યા છીએ દેટ ઇઝ એમ્પથી કેનવાસ. એમ્પથી કેનવાસની અંદર મેઇન સેક્શન આવે છે યુઝર, સ્ટેક હોલ્ડર્સ, એક્ટિવિટીઝ અને સ્ટોરી બોર્ડિંગ. એની અંદર 2 હેપી સ્ટોરી અને 2 સેડ સ્ટોરી. તો આ રીતે જે છે એ આખા કેનવાસનું સ્ટ્રક્ચર હોય છે. કેનવાસની સાઇઝ જે છે એ A1 છે. તો બેઝિકલી જે છે એ એમ્પથી કેનવાસમાં કરવાનું શું છે એ આપણે ડિસ્કસ કરી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ એમ્પથી, તમને ખ્યાલ હોવો જોઈએ કે એમ્પથી શું છે, તો એના કેનવાસનું તમને ડિટેલ ખ્યાલ આવી શકે. તો સિમ્પથી એક વર્ડ જે છે એ આપણે જનરલી સાંભળેલો હોય છે. તો સિમ્પથી મીન્સ વોટ કે કોઈ ઉપર આપણે જેમ કે આપણે ગુજરાતીમાં કહીએ તો જેમ કે કોઈ દયા ખાઈએ છીએ તો દયા આવે છે, તો દેટ ઇઝ કોલ્ડ સિમ્પથી. બટ એમ્પથી ઇઝ ડિફરન્ટ થિંગ. એમ્પથીનો મતલબ એવો થાય છે કે તમારે યુઝર જે છે એનું પેઇન યુ હેવ ટુ ફીલ દેટ એકચ્યુઅલ પેઇન. મતલબ કે એવું નથી કે તમે જાતે એની જગ્યા પર જઈને કોઈ ડેમેજ કરીને પેઇન ફીલ કરો, બટ એવું નહીં. બટ તમે એ જગ્યાએ હો તો તમે શું કરો એ સમયે, તો તમને કેવું પેઇન થાય એ તમારે એઝ્યુમ કરવાનું હોય છે અને એ તમારે ફીલ કરવાનું હોય છે. લાઇક એઝ ઇન કોઈ પર્સનનો એક લેગ જે છે ફ્રેક્ચર થાય છે, તો યુ હેવ ટુ ફીલ કે અગર મારો પોતાનો લેગ જે છે ફ્રેક્ચર થઈ જાય તો મારો આખો એક દિવસ કઈ રીતે સર્વાઈવ થાય અને હું કઈ રીતે મારા જે ડે ટુ ડે એક્ટિવિટી જે છે એ ચેન્જ થાય. તો આ રીતે જે છે તમે જ્યારે વિચારતા શીખશો તો દેટ ઇઝ કોલ્ડ એમ્પથી. કે યુઝર જે છે એને જે પેઇન થાય છે જે તે સિચ્યુએશનની અંદર એ તમારે ફીલ કરવાનું છે અને એ મતલબ તમારે જે છે એ એની જગ્યાએ જઈને વિચારવાનું છે કે હું એ જગ્યાએ હોઉં તો મને કેવું ફીલ થાય. બરાબર, કોઈ પણ કેસની અંદર. તો તમે શું કામ આનો મતલબ એવું છે કે આનું રીઝન એવું છે કે તમે જ્યારે યુઝરનું પેઇન સમજતા શીખશો તો કોઈ સારી પ્રોડક્ટ અથવા સારું સોલ્યુશન જે છે એની મતલબ ડેવલપ કરી શકશો, રાઈટ. તો ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ એમ્પથી કે યુ હેવ ટુ બી એટ ધ પ્લેસ ઓફ યુઝર. મીન્સ યુ હેવ ટુ પુટ યોર ફીટ્સ ઇન ધ શૂઝ ઓફ યુઝર, રાઈટ. તો સો દેટ ઇઝ કોલ્ડ ધી એમ્પથી. હવે આની અંદર સેક્શન આવે છે યુઝર અને સ્ટેક હોલ્ડર્સ. તો યુઝર તો જો છે આપણને ખ્યાલ હશે કેમ કે આપણે AEIOU જે છે કેનવાસ આપણે જે બનાવી દીધો હોય તો એની અંદર યુઝર આવશે જ. તો યુઝર જે છે એની અંદર તમે જેન્ડર વાઇઝ જે છે એ અગેન કહી દઉં છું, પ્રીવિયસ વિડીયોઝમાં પણ કીધું છે તો કહી દઉં કે યુઝરની અંદર જેન્ડર વાઇઝ તમે કરી શકો, એજ વાઇઝ ગ્રુપ પાડી શકો, ચિલ્ડ્રન, મિડલ એજ ગ્રુપ, સિનિયર સિટીઝન્સ, જેન્ડર વાઇઝ મેલ ફિમેલ, પ્રોફેશન વાઇઝ ડૉક્ટર્સ, ટીચર્સ, પ્રોફેસર, એન્જિનિયર્સ, કોઈ લેબર, કોઈ પણ. તો પ્રોફેશન વાઇઝ પણ આના ગ્રુપ પાડી શકો તમે. તો ધીઝ આર ધી યુઝર્સ. સ્ટેક હોલ્ડર જે છે દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. મતલબ જે એમાં કેવું છે કે યુઝર જે છે એ સ્ટેક હોલ્ડર પણ હોઈ શકે, જ્યારે સ્ટેક હોલ્ડર હોય એ યુઝર હોવો જરૂરી નથી. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે યુઝર અને સ્ટેક હોલ્ડર વચ્ચે ડિફરન્સ જે છે એ શું છે. સમજી લો કે અગર કોઈ એક એપ્લિકેશન જે છે એ તમે ડેવલપ કરો છો કે જેની અંદર યુઝર માટેના ડેટા જે છે એ તમે સેવ કરી રાખો છો વિથ એશ્યોરન્સ ઓફ પ્રાઇવસી, કે એના ડેટા જે છે એ લીક નહીં થાય. તો એનો યુઝર આઈડી, પાસવર્ડ, વોટ એવર જે છે તમે ડેટા સેવ કરો છો. તો ડાયરેક્ટ યુઝર તમારા કોણ થયા એપ્લિકેશનના કે જે યુઝ કરે છે તમારી એપ્લિકેશન. હવે સ્ટેક હોલ્ડર કોણ હોઈ શકે? આ એપ્લિકેશન તમે જે બનાવી છે એના સ્ટેક હોલ્ડર એ કોઈ પણ પર્સન હોઈ શકે કે જેના પર એ રિસ્પોન્સિબિલિટી છે કે ડેટા જે છે એ લીક ન થાય. જેમ કે આઈટી પ્રોફેશનલ્સ કે જેની ઉપર રિસ્પોન્સિબિલિટી છે કે એ ડેટા જે છે એ લીક નહીં કરે. એને ખ્યાલ નથી યુઝર કોણ છે, બટ ડેટાની સેફટી જે છે એ જોવું જે છે એ આઈટી પ્રોફેશનલ્સનું કામ છે. તો એ કેસની અંદર સ્ટેક હોલ્ડર કોણ થયા કે જે આઈટી પ્રોફેશનલ્સ છે કે જે હુ આર ધ રિસ્પોન્સિબલ પર્સન્સ કે એના ડેટા જે છે લીક ના થાય. બીજું એક્ઝામ્પલ જોવા જાવ તો બેંક જે છે એના એકાઉન્ટ હોલ્ડર જે છે તો એ બેંકના ડાયરેક્ટલી યુઝર થયા, બેંકની એપ્લિકેશનના અથવા તો બેંકની વેબસાઇટના. પણ અગેન સેમ જે એના આઈટી પ્રોફેશનલ્સ જે છે એ એના સ્ટેક હોલ્ડર્સ થયા. હું તમને ડિફરન્સ સમજાવું છું કે યુઝર અને સ્ટેક હોલ્ડર વચ્ચેનો ડિફરન્સ શું છે. પછી આજકાલ નેટફ્લિક્સ ને હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ, આ બધા જે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે તો એના ડિરેક્ટ યુઝર્સ કોણ થયા? આપણે બધા જ જે નેટફ્લિક્સ અથવા તો આવી કોઈ ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનો યુઝ કરે છે તો એ દરેક લોકો જે છે એના યુઝર થયા. તો એના સ્ટેક હોલ્ડર કોણ કહેવાય? કે જેના પ્રોડક્શન હાઉસ છે કે જે વેબ સિરીઝ ડેવલપ કરે છે, એના એક્ટર્સથી લઈને એના પ્રોડ્યુસર્સ, એના કેમેરામેન, ડિરેક્ટર્સ, દરેક લોકોને મીન્સ સ્ટેક હોલ્ડર એટલે કોણ પર્સન કે જેને તમારી પ્રોડક્ટ અથવા તો સર્વિસની અંદર કંઈક ઇમ્પેક્ટ આવવાથી એની અંદર પણ કંઈક ઇમ્પેક્ટ અથવા તો કંઈક ચેન્જ આવે. જેમ કે નેટફ્લિક્સના યુઝર ઓછા થઈ જશે તો એના પ્રોડ્યુસરથી લઈને દરેક લોકો પર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કંઈક ને કંઈક ઇમ્પેક્ટ પડશે. તો આવી જે છે એ તમારી પ્રોડક્ટ અથવા સર્વિસની અંદર ચેન્જ આવવાથી જેની અંદર ચેન્જ આવે છે અથવા તો જેને ઇમ્પેક્ટ પડે છે તે ઓલ આર સ્ટેક હોલ્ડર્સ. બીજું એક જે છે એ એક્ઝામ્પલ લઈએ તો તમે કોઈ એવી પ્રોડક્ટ બનાવો છો કે જે બેટરી ઓપરેટેડ છે કે જેમાં બેટરીનો યુઝ થાય છે. તો આ બેટરી જે છે એ
તમે ડિરેક્ટલી મેન્યુફેક્ચર નથી કરતા, તમે કોઈ પાસેથી પરચેસ કરો છો અને એને પછી તમારી પ્રોડક્ટની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીને તમે એને સેલ કરો છો. તો આ તમારી પ્રોડક્ટ જે છે એના ડિરેક્ટ યુઝર્સ જે છે એ તમારા યુઝર થશે, બટ બેટરી જે મેન્યુફેક્ચર કરે છે એ એના સ્ટેક હોલ્ડર કહી શકો. બિકોઝ અગર તમારી પ્રોડક્ટની અંદર કોઈ ડેમેજ થાય છે અથવા તો ચલો બેટરી રિલેટેડ કોઈ ઇશ્યુ આવે છે કે વોટ એવર, તો આ સ્ટેક હોલ્ડર જે બેટરી મેન્યુફેક્ચર કરે છે એની પર પણ ઇમ્પેક્ટ આવશે. તો આ બધા જે છે એ ડિફરન્સીસ છે યુઝર અને સ્ટેક હોલ્ડરના. એક એક્ઝામ્પલ બીજું હજી લઈએ કે જેમ કે તમારી સપોઝ કોલેજ છે, તમારો ડોમેન છે, તો કોલેજની અંદર યુઝર્સ કોણ આવશે ડિરેક્ટલી? તો સ્ટુડન્ટ્સ, ફેકલ્ટીઝ, એડમિન સ્ટાફ, પ્યુન, પછી સ્વીપર્સ જે સાફ સફાઈ માટેના જે છે એ માણસો રાખેલા હોય એ, સિક્યુરિટી ગાર્ડ્સ, આ બધા જે છે એના યુઝર્સ આવશે. જ્યારે સ્ટેક હોલ્ડરની અંદર કોણ આવી શકે? ટ્રસ્ટીઝ, ડિરેક્ટર, પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ જે છે અગેન યુઝર પણ હોય છે, બરાબર, યુઝર પણ હોય છે કે એ સ્ટેક હોલ્ડર પણ છે. પછી કેન્ટીન જે છે તમારી કોલેજની અંદર, તો કેન્ટીનના ઓનર્સ અથવા તો એનો જે સ્ટાફ છે એ સ્ટેક હોલ્ડર હોઈ શકે. બિકોઝ કોલેજની અંદર સપોઝ સ્ટુડન્ટની સંખ્યા ઓછી થાય છે, જેમ કે લોકડાઉન થાય છે, તો કેન્ટીનને ડિરેક્ટ અસર થાય છે, બરાબર. તો એક ઇમ્પેક્ટ પડી તમારા ડોમેનની અંદર અથવા તો પ્રોડક્ટ અથવા સર્વિસની અંદર કોઈ ચેન્જ આવ્યો તો સ્ટેક હોલ્ડર પર ઇમ્પેક્ટ પડશે. તો કેન્ટીન જે છે એના ઓનર્સ અથવા તો એનો સ્ટાફ એના સ્ટેક હોલ્ડરની અંદર આવી શકે. પછી તમે કોલેજની અંદર પીસી છે, તો પીસીના મેન્ટેનન્સ માટે તમે જે કોઈ એક કોન્ટ્રાક્ટ કરેલો હોય તો એ બધા પર્સન પણ એના સ્ટેક હોલ્ડર્સની અંદર આવી શકે, રાઈટ. તો આ થયા યુઝર અને સ્ટેક હોલ્ડર્સ જે તમારે સ્ટિકી નોટ્સથી લખવાના છે. યુઝર, સ્ટેક હોલ્ડર અને એક્ટિવિટી, આ ત્રણ વસ્તુ તમારે સ્ટિકી નોટ્સથી લખવાની છે. એક્ટિવિટીઝ જે છે એ તમે જે તમારા ડોમેનની અંદર અથવા તો તમારી પ્રોડક્ટ અથવા સર્વિસ રિલેટેડ ડિરેક્ટલી તમે જે જુઓ છો એ તમારે ડિરેક્ટલી લખવાની છે. જેમ કે કોલેજ ડોમેન હોય તો પ્રોફેસર ઇઝ ટીચિંગ, સ્ટુડન્ટ્સ આર લર્નિંગ, પ્રોફેસર ઇઝ શોઈંગ સમથિંગ ઓન પ્રોજેક્ટર. કંઈ પણ વસ્તુ તમે જે જુઓ છો, નજરે જુઓ છો, એ એક્ટિવિટીની અંદર લખી નાખવાની છે સ્ટિકી નોટ્સનો યુઝ કરીને. જે કાંઈ પણ એક્ટિવિટી તમે જુઓ છો, તમારા ડોમેનની અંદર ઓબ્ઝર્વ કરો છો, એ દરેક એક્ટિવિટી અથવા તમારા પ્રોડક્ટ અથવા સર્વિસને રિલેટેડ દરેક એક્ટિવિટી તમારે સ્ટિકી નોટની અંદર અહીંયા લખવાની છે. જે કાંઈ પણ તમે એક્ટિવિટી જુઓ છો, અને એવું લિમિટ નહીં 5 એક્ટિવિટી 10 એક્ટિવિટી, જેટલી પણ તમે જુઓ છો તમારી નજરે, તમારે એઝ્યુમ કરો કે તમે તમારા ડોમેનમાં જાઓ અથવા તો તમારી કંઈ પ્રોડક્ટ અથવા સર્વિસ અથવા સોલ્યુશન એની અંદર હોય, તો તમે જ્યાં જાઓ છો, ઓબ્ઝર્વ કરો છો, તો કઈ એક્ટિવિટી તમે જુઓ દરેક વસ્તુ અહીંયા તમે લખી શકો છો. પછી આવે છે સ્ટોરી બોર્ડિંગ. તો તમે જ્યારે ઇન્ટરવ્યૂ કરો છો તમારા પ્રોડક્ટ અથવા તો સોલ્યુશનને લઈને કોઈ યુઝર સાથે ઇન્ટરવ્યૂ જ્યારે કરો છો, તો ઘણી બધી તમને એક્સ્ટ્રા ડિટેલ મળે છે એના લાઈફ વિશે અથવા તો એના દિવસની અંદર કેટલા પ્રોબ્લેમ આવે છે, શું એને કંઈક ખાસ બને છે, કંઈ સારું બને છે. તો એ બધા યુઝરના સારા પોઈન્ટ્સ અથવા તો સારી સ્ટોરી તમારે એઝ્યુમ કરીને અહીંયા લખવાની છે, રાઈટ. જેમ કે હું તમને ક્રચનું એક્ઝામ્પલ આપ્યું. તમારો ક્રચ અગર તમારી પ્રોડક્ટ છે, મતલબ કે એક સ્ટેન્ડ કે જેને એક હાથે પકડીને તમે અગર કોઈનો લેગ ફ્રેક્ચર થયો છે તો એ ચાલી શકે, તો ક્રચ જે છે એ તમારી પ્રોડક્ટ છે. તો તમારે યુઝર જે છે એને ઇન્ટરવ્યૂ કરીને પૂછી શકો છો કે તમને કેવું ફીલ થાય છે કે તમારી આખા દિવસની અંદર કોઈ સારા 2 ઇન્સિડન્ટ્સ અથવા 2 ખરાબ ઇન્સિડન્ટ્સ જે બન્યા હોય તો તમે અથવા તો તમે જાતે સ્ટોરી પણ બનાવી શકો છો આની અંદર, બરાબર. મિનિમમ આની અંદર 200 વર્ડ્સની અંદર સ્ટોરી લખવાની છે. એઝ ઇન કે ક્રચ જે છે સપોઝ ચાલતા ક્રચની અંદર ક્યાંક બ્રેક આવે છે અથવા તો સ્લીપ થઈ જાય છે, તો એ પડે છે અને જે ક્રેક છે એની અંદર હિલિંગની અંદર વધારે ટાઈમ લાગે છે, તો આવો કોઈક ઇન્સિડન્સ બને છે તો તમે એ સેડ સ્ટોરીની અંદર લખી શકો છો, રાઈટ. પછી ચાલતા સપોઝ પછી કદાચ ક્રચ એવું બને કે જોશથી જે છે એ નીચે જમીન પર અથડાય છે, બટ ક્રચ જે છે એને પડવા નથી દેતું, તો આવો કોઈ સારો ઇન્સિડન્સ બને છે તો એ પણ તમે લખી શકો. ઇન શોર્ટ, આ સ્ટોરી બોર્ડિંગની અંદર તમારે જે છે એ એઝ્યુમ કરવાની હોય છે સ્ટોરીઝ, કે કોઈ 2 સારી સ્ટોરી કે જે યુઝર સાથે રિલેવન્ટ છે અને 2 સેડ સ્ટોરી કે જે યુઝર સાથે રિલેવન્ટ છે. તો તમે બનાવી પણ શકો છો અથવા તો યુઝરના ઇન્ટરવ્યૂઝ પરથી તમે એઝ્યુમ કરો કે અથવા તમારી ટીમની અંદર એવું પણ કરી શકો કે કોઈ એક જે છે પર્સન એને એઝ્યુમ કરવાનું કહો તમે કે ઇફ યુ આર ધ યુઝર વોટ વિલ બી યોર ડે ટુ ડે લાઈફ. તો એ રીતે પણ તમે એનો ઇન્ટરવ્યૂ કરીને પણ તમે જે છે સ્ટોરી બોર્ડિંગ કરી શકો છો. અને આની અંદર 2 હેપી અને 2 સેડ સ્ટોરી મિનિમમ 200 વર્ડ્સની અંદર 200 વર્ડ્સની અંદર આની અંદર લખવાની હોય છે. સો ધીસ વોઝ ધી એમ્પથી કેનવાસ AEIOU સમરી. અને માઇન્ડ મેપિંગ પછી જે છે તમારે આ કેનવાસ અપલોડ કરવાનો હોય છે ડિઝાઇન એન્જિનિયરિંગ પોર્ટલ પર. સો ફાઇન, થેન્ક્સ ફોર વોચિંગ. કંઈ ડાઉટ હોય તો ઓલવેઝ આઈ એમ આન્સરિંગ ઇન ધ કોમેન્ટ સેક્શન. બાય.